છાયા માટે તમારે ઝૂંપડું બાંધવું પડશે, વરસાદ ન પડે હાટું કંઈક મજબૂત કરવું પડશે. ઘર છોડીને તમે સંન્યાસ લેવાની વાત કરો, પણ ન્યા ઘરમાં છે એ જ બધું ન્યાય પાછું તમારે મેળવવાનું જ છે. એના કરતા આવો રોડો ઘર મળ્યું છે, આવો રોડો સંસાર મળ્યો છે, આવા રોડા પિતા મળ્યા છે, તમને બ્રાહ્મણનો દેહ મળ્યો છે. ઘરમાં રહીને અને ગૃહસ્થાશ્રમનો સૌથી મોટો સિદ્ધાંત અહીંયા જનક મહારાજ સમજાવે છે કે ઘરમાં રહીને ઘરના બધા કામકાજ કરીને બધી જવાબદારીઓનું વહન કરતા કરતા જેટલો પણ સમય મળે એમાં ભગવાનને ભજો તો એ ભગવાનને બહુ વાલો લાગે. એ ભક્તિ ભગવાનને બહુ ગમે. મારી ભાષામાં કહું તો કાંધરોટો કાઢી નાથ મોરડો કાઢી અને પછી તમે ભગવાનને ભજવા જાઓ અને કદાચ ભગવા પહેરીને ભજતા હો તો એનો શું અર્થ છે? એમાં ક્યાંય ભગવાન રાજી રહેતો નથી. ગ્રહસ્થાશ્રમ જેવો આ સંસારમાં કોઈ ધર્મ નથી. આવું જ્યારે જનક મહારાજે કીધું છે અને એ વખતે સુખદેવજીના મગજના બુદ્ધિના દરવાજા ઉઘડી ગયા. સુખદેવજી મહારાજે જનક મહારાજને વંદન કર્યા. પ્રભુ તમારું વાત સાચી છે.